દાડિયા તો હતા પણ હવે કેટલા હતા ને શું હતું દેવું આવે પછી ખબર પડે. હે ભગવાન, લે હાય વાહ. આવી ગયા એમને વાડીએ છે. હા બાપુ, કાં કેટલા દાડિયા હતા આજ? 12 દાડિયા હતા. પછી બારે ને થઈ રહ્યા એટલે રોટલા આવ્યા હતા કે ઘટ્યા હતા? બધુંય થઈ રહ્યું ને પણ આમ થાક વધારે લાગ્યો છે. આ દાડિયાની વાહે દોડી દોડીને નહીં પણ આ ભૂણા ભગાડીને ભૂણા એ તો દીધા છે બસ. આ માંડવી બધી ખતરોડીને ખાઈ જાય છે. અરે એ જે થાય ને એ હારા હાટું જ થાય. તું એની વાહે દોડશો એની સામે તારું શરીર કેટલું સારું છે. જો નકર બીજા અમુક છોકરા તારી જવડા હોય તો કેવી બોડી હોય, આમ ડેબુ નીકળી ગયું હોય બારું. એ તમારી વાત તો સાચી છે. ખાવું હજમ તો કરાવી દે ભૂણા. હા, અને કાંઈક થોડુંક ખેતીનું કામ, બીજું શું હોય આપણે ખેડૂતને. પણ મને એવું લાગે છે બાપુ આ વખતે છે ને ઉપજ સારી આવશે, બીજું કાંઈ નહીં. પેલા ભાઈ ઉપજ તો કદાચ ભગવાનની દયા હોય તો સારી જ આવે, પણ ભાવ આવવો જોવે ને. ભાવ તો ભાગમાં હોય એટલો ભાવ આવે, બાકી ઉપજ જાજી આવે ને એટલી હરભર થઈ રહે. એમાં ભાગ નો હાલે, વેપારીનું હાલે. વેપારીને જે ભાવ દેવો હોય ને ઈ દે. પણ વેપારી શું કરે બાપુ, જે યાર્ડમાં ભાવ હાલતા હોય 2-5% કમાતા હોય ઈવડાઈને થોડું ઘણું આપણા ભાગમાં આવે ને એના ભાગનું ઈ રળે. તારી વાત સાચી છે, પણ આ ખેડૂતની મજબૂરી એવી છે ને કે ખેડૂતના ઘરમાં માલ આવે અને પીઠું દબાઈ દે. લ્યો, એ વાત તો પહેલેથી હાલે આવે છે. હું નાનો હતો ત્યારથી જોઉં છું અને તમે મને વાતું કરો છો તો એ ઉપરથી અંદાજ આવે કે જ્યારે ખેતરમાં પાક હોય ને ત્યારે બહુ ભાવ હોય ને ઘરમાં આવે તે હાવ તૂટીને પાયમાલ થઈ જાય છે. કઈ ખબર નથી પડતી આમાં તો શું થાય. હું તને શું કહું છું, આ બેનની વાત કરવી છે. બેનની વાત? હા, કંઈક જલપા આવી હતી વાડીએ તો કંઈક વાત તો થોડી ઘણી કરી. શું છે એ વાત મને જણાવો તો ખરા આખી. તને નથી લાગતું કે બેન હવે લગ્ન કરવા જેવડી થઈ ગઈ? હા, ઉંમર લાયક તો થઈ જ ગઈ કહેવાય ને. સારું ખોરડું જોઈને પહોંચાવી દઈ અહીંયા. હા, તો ઓલા રામજી કાકા છે ને એની મને વાત કરી છે અને કે ઘર ખોરડું જોઈ લે પછી કાંઈક આગળ વાત કરીએ એમ કીધું છે. રામજી કાકાએ વાત કરી હોય તો ઘર ખોરડું સારું જ હોય ને, એમાં કઈ જોવો પણ ન હોય. પણ આ બેન નથી માનતી, એનું શું કરવું? એ તો માની જાય, ખાલી આમ તેમ કરે પણ માની જ જાય ને. એ થોડી તમારી સામે કઈ બોલે. અરે આજ સવારમાં જ માથાકૂટ થઈ એ કે મારે હમણાં 5 વર્ષ લગ્ન કરવા જ નથી. લ્યો, એમ થોડું હાલે કાંઈ. એ તો આપણે મનાવશું. આ એને કહેવું કે ઘર ખોરડું સારું છે, કારણ કે જો રામજી કાકા છે ને માભા વાળો માણસ અને એની ઓળખાણમાં બધા સારા ખોરડા જ હોય. અને જેવા તેવા માણસ તો પાછા આપણને દેખાડે નહીં ને એ, કારણ કે આપણને ગમે. એમાં શું છે, ખોરડું સારું છે, ખાનદાન છે. અત્યારે તો માણસો છે ને ખાય પીવે એવું ખોરડું હોય ને એટલે બસ આપણે કાંઈ બહુ ઊંચું ઝોણ નથી જોવું. શું પણ રામજી કાકા લાવ્યા હોય ને એટલે ઊંચું જ હોય, એમાં કાંઈ ઘટવા ન દે રામજી કાકા. પણ હવે બેનારે વાત કરશું ને મનાવશું અને બીજું તો શું કરીએ. હા, પણ આ તો બીજાને આ અમુક છે ને બધું જોવે કે એટલું આમ હોવું જોઈએ ને એટલું આમ હોવું જોઈએ ને. આપણે તો છોકરો સારો અને ખાનદાન ઘર હોય એટલે બસ શાંતિનો રોટલો ખાય. આ જલપાને મેં એ જ કીધું. જો મેં કીધું આપણે કઈ નાખ્યાનો માગ નથી, બરોબર. 60-70 વીઘા જમીન છે, હું એકલો છું ને બેન છે, બીજું છે કોણ. મેં કીધું એવું લાગે 35 વીઘા એને દઈ દેવું, હું ફેર પડી જાય, બરોબર. પણ થોડું ઘણું એમ મેં સમજાવી. મેં કીધું છે ને તારી હાટું સારું ખોરડું ગોચ્યું, આપણી કરતા સારું હોય એને, તારે કામ ન કરવું પડે, દાડિયા કામ કરતા હોય એવું જ ખોરડું ગોતવાનું. તો એ શરમાઈ ગઈ ને એ વહી ગઈ. હા બેટા, તું કે એમ જે ઘર તું આપણું કીધું એમ ઊંચું જોણ નથી જોવું, ખાધે પીધે સુખી હોય ને એટલે આપણું કામ પૂરું થાય, બીજું શું. જલપા એ જ કહેતી હતી અને મનાવવાની કોશિશ તો કરે છે, પણ જોઈએ હવે માની જાહે. શું છે એ રમત કરતી હોય તમારી હારે, મારી હારે, એની ભાભી હારે. બાકી કઈ છોડી એવી હોય જેને લગ્ન ન કરવા હોય, બોલો. હા બેટા, સમય આવે બધું કરવું જ પડે, પણ એ હજી થોડીક નાદાન બુદ્ધિ છે એટલે કહેતી હોય નથી, પણ સમય આવે બધું કરવું પડે, એ કરવું જ પડે. હા, એ બધું તો ઠીક, પણ ખોરડા ની બધું પછી, પણ પેલા છોકરો જોવો પડશે ને આપણે. છોકરો કેવો છે, મેન વાત તો છોકરા ઉપર જ છે ને. મેં તને કીધું તો ખરું કે છોકરો સારો હોય, ખાય પીએ હોય એવું ઘર હોય એટલે આપણે લગ્ન કરશું. પણ હવે બધી એ સરસા જવા દે. અને આ મંડળીનું તું કહેતો હતો ખાતર આવવાનું છે તો કેમ થયું? ખાતર તો આવી જ ગયું ને, જોયું નહીં તમે ઓરડીમાં પડ્યું એ? મારું કઈ ધ્યાન નહોતું અને હું વાડી એમ તો ઓછો જ આવું કારે કાંટો મારવા આવું એટલે આ તો તને પૂછી લઉં શું થયું એમ. પણ એ ઠીક, પણ આ જલ્દી આ પાક વેસાય ને તો આ મંડળીનો
હપ્તો ભરવાનો છે, નવા જૂની કરવી તો હે કે નહીં મંડળી? આવી ગયા વાડીએથી? હા, વાડિયાથી તો કયું નું આવ્યો. આ બાપુ અરે ફળિયામાં બેઠો બેઠો વાતચીત કરતો હતો આ રાધાની. હમણાં તો ઈ જ હાલે છે બેનના લગ્નની, કે કઈએ છોકરો હારો મળે અને કઈએ પૈણાવી દઈએ. તો બેને તે ઉંમર લાયક થઈ ગઈ છે, લગ્ન કર્યા જેવડી, તો એની જ વાતું હોય ને ઘરમાં, બીજી શું હોય? સાચી વાત છે. હવે બેનને હવે પૈણાવી દેવા જોઈએ. મને તો ઉપાધિ ઈ જ છે કે બેન માટે છે ને હારો છોકરો મળી જાય ને એટલે નવ નિરાત. અરે બાપુ એમ કહેતા હતા કે આવડા રામજી કાકા છે ને ઈ માગું લઈને આવ્યા છે, તો રામજી કાકા કઈ જેવો તેવો છોકરો નો દેખાડે. કોરડું ખાનદાન સારું હોય તો જ આપણને કીધું હોય. અને બીજું શું કે આ છે ને રાધાને તું ગમે એમ કહીને મનાય, છોકરો સારો જ હોય. રામજી કાકા કીધું જો એ માની જાય ને તો મારી બેનના લગ્ન છે ને આખા ગામમાં કોઈના નો છેવાની એવા ધામધૂમથી લગ્ન કરવા તું જો. ઓહો, તમારી બેન તો મારી નણંદબા નો થાય? મને હું હરખ નહીં હોય કે હું મારી નણંદબાના લગ્નમાં હું રાસ ગરબા રમીશ, ખૂબ નાચીશ, હારા હારા કપડાં પહેરીશ? મને હરખ ના હોય? હોય જ ને, કેમ ન હોય? એકની એક તો નણંદ તમે છે. એમ કેમ બોલ્યા કે મારી બેન? બેન તો મારી જ ને, તારે તો નણંદ. તમારે ઈ તો સારું છે કે તારો સ્વભાવ સારો છે, મારી બેનનો સ્વભાવ સારો છે, તો નણંદ ભોજાઈને ભળે છે. બાકી ગામમાં તું જો આ પડોમાં જ જો. હાસી વાત છે. ઓલા જ હમણાં કાલે જો ને ઓલા બાજુવાળા બાત તો? કરતા, નણંદ ભોસાય હાવ આમ ફરિયામાં હાવ બોલે ને આખું પાડો સાંભળે. તો હું ધોકા ઉલાળે રોજ હવારમાં. આ તો કહું છું આપણું ઘર ને આપણા સંસ્કારો તારા છે હારા, આપણા ઘરના સંસ્કાર હારા, એટલે બોલવા બાજવાનું કોઈ થતું નથી. હળી મળીને રહી સહી, અને ભગવાનની દયાથી આપણે કાંઈ ઘટતું નથી. એટલે જો બેનને સારું ઠેકાણું મળી જાય ને તો બસ આત્માને સંતોષ થઈ જાય. બસ આપણે બેન છે ને કોઈ દિવસ છે ને દુખી ના થવી જોઈએ. એટલે જ હું છે ને એને કાંઈ નથી કહેતી. એ હસતા રમતા ખેલતા બોલ બોલ કરતા હોય ને તો એવી મજા આવે ને. મને તો એ જ વિચાર આવે કે આ કાલ સવારે હારે વહી જાય ને તો મને નહીં ગમે. તને તો ઠીક છે, પણ હાસું કહું ને તો નાનપણથી છે ને અમારા મા ધામમાં વૈયા ગયા ને પછીની તને વાત કરું. તું તો હમણાં 2 વર્ષથી આવી એટલે તને ખબર ન હોય, પણ મા વહી ગયા ને પછી બહુ લાડકોડથી અમે એને મોટી કરી છે. કોઈ વાતનું છે ને દુઃખ નથી પડવા દીધું, અને બાપુએ તો છે ને એને માની કમી પડવા નથી દીધી. એટલી લાડકોડથી મોટી કરી છે, અને એને ખુશ રાખવા છે ને કોઈ વાતની અમે કમી નથી છોડી. હું એટલે જ છે ને બેન બાને કાંઈ નથી કહેતી. જો મારાથી જેટલા ખુશ રખાય છે ને એટલા હું રાખું છું, પણ તમારા જેટલા તો નહીં જ ને. નહીં એવું નથી, ખુશ રાખવામાં તું કઈ બાકી નથી રાખતી. અને તું નણંદ નહીં પણ એને બેન જેવી જ માને છે, હું જાણું છું. પણ હું શું કહું તને, આ તમે કંઈક વાતું કરતા હતા, મેં થોડી ઘણી સાંભળી હો. હા, રાધા એમ કહેતી હતી કે તમે મને ફૂઈ બનાવો પછી હું લગ્ન કરું, એવું થોડું ઘણું. આવી બધી વાત તમને જાણ ક્યાંથી થઈ જઈશ? મને કહો તો. તમારા કાન હું બે ની બદલે શેર છે? એવું નથી. તે હમણાં કેમ કીધું કે તમે ને બાપુ વાત કરતા હતા મેં સાંભળી? એમ મારે તે થોડા કાન મોરલા જેવા તો છે, હવે હું સાંભળી તો જાઉં. તો દાદાની વાત આમ કઈ ખોટી તો નથી? શું કેવું તારું? તમને લાગે કે હાસી વાત છે? લે આમાં કઈ કહેવાય નહીં. આમાં શું છે કે તમે બાયુ અંદર વાતું કરો તો અમને તો કઈ જાણ થાય નહીં. પણ એ છે ને એ હમણાં છે ને વિચાર ના કરે. શું કામ તમને ખબર છે? આ જો હમણાં કાલ સવારે આ ઘરમાં નાનું છોકરું હમણાં આવી જાય ને તો પછી એક તો જો આપણે બેનને પૈણાવાના છે, પછી આ ઘરનું કામ કોણ કરે? છોકરું હાસવવું કે ઘરનું કામ કરવું કે શું કરવું? હવે લગ્ન ઘરમાં હોય તો કેટલા કામ હોય તમે કયો છો? હા આમ તારી વાત તો હાચી છે, પણ આમ મને કાંઈ ઉતાવળ નથી. પણ આ તો રાધા એમ કહેતી હતી કે મારે છે ને મારા ભત્રીજાને રમાડીને હારે જવું, એટલે હું કહું છું. એટલે તમે બેનનું બાનું કરો છો કે તમારે વેલા હેર પાપા બનવાનો વિચાર છે? હા હવે એવો હરખ તો કોને ન હોય, પણ આ તો શું કેવું તારું? જાવ ને હવે તમે. તું ના પાડતી હોય તો ખમી જાય, નકર મને કાંઈ વાંધો નથી. ના ના, હાલો બાપુ, જય શ્રી કૃષ્ણ. અરે બે તો ખરો, 2 કામ છે. બોલો નહીં, શું કામ છે? શું વાળી કામ છે એ કે પેલા? આમ કાંઈ નહીં, આ દાડિયા છે તો આંટો મારવા જવું જ જોઈએ ને. દાડિયા છે, આટો મારવા જવું જોઈએ, પણ ઘરમાં તો થોડુંક ધ્યાન આપતું. હું ધ્યાન દેવાનું છે ઘરમાં? અરે આજ બેનને જોવા આવવાના છે, મહેમાન આવવાના છે, નથી ખબર? એ તો તમે મને કીધું જ છે ને ફોન કરીને. આ જોવો નવો કુર્તોય પહેરો, જોવો તો ખરા. આ ખાલી આંટો મારવા જાઉં છું વાડીએ. હવે તું અહીંયા આટો મારવા જાય, મહેમાન આવી ગયા તો?
તો પાછો બોલાવી લેજો, દોડીને પાછો આવી. તારે શરીર ઉતારવું લાગે. શરીર નથી ઉતારવું બાપુ, આ છે ને આમાં દોરો સડતું નથી ને દોરો ઉતરતું નથી, આમનેમ રહે છે. બોલો શું કરવું? એ વાત બધી જવા દે. અને જો આ મહેમાન આવવાના છે અને એકાબીજીના ધ્યાનમાં આવી જાય અને બેન ઠેકાણે પડી જાય ને તો સારું. મને તો એ વાતની ઉપાધિ છે. હા, હું તમને કહેતો જ છો કે આ રામજી કાકાએ જો ઠેકાણું દેખાડ્યું છે ને તો જો એ મહેમાનને લઈને આવે છે હોતે. આ જેવા તેવા ખાનદાનના ન હોય બાપુ, હારા જ હોય. આ મને એવું લાગે છે ને ફિટ થઈ જ જાય બેનનો અહીંયા. જો માણસો એની ચીંધ્યા એટલે હારા જ હોય. પ્રશ્ન એ છે કે એકાબીજીને ગમે કે ન ગમે, પ્રશ્ન એ છે. રાધાને છે ને આપણે લાડકોડથી મોટી કરીને એટલે થોડીક આનાકાની તો કરશે, પણ મને એવું લાગે છે જો તમને ને મને છોકરો ઠીક લાગે ને તો આપણે ગોળધાણા ખાઈ નાખવાના છે. આપણને ઠીક લાગે ગોળ ધાણા ખાઈ નાખવાના. તારે હારે જવું છે, બેન ને જવું છે તો હા, અરે ભલે ને બેન ને જવું, પણ હારા મોડું એને ન ખબર પડે બાપુ, તમને જ ખબર પડે કે. બેટા વાત સાચી છે, પણ અત્યારે છે ને આ સમયમાં થોડીક છોકરીની મરજી જાણવી જોઈએ. હાવ આપણી કરતા જૂના જમાનામાં હાલતું હતું ને એમ હાવ અત્યારે ન હાલાય. હા, હું જાણું છું બાપુ કે થોડાક હેરના રીતિ રિવાજ ગામડામાં આવી ગયા છે કે એકબીજાને મળવું, વાતચીત કરવી, આ બધું આવી ગયું છે. પણ એવું કંઈક ગોઠવશું હાલો ને કે બેયને પસંદ પડી જાય. જોઈ છે ભગવાનની ઈચ્છા હશે તો એકાબીજીને ગમશે, બાકી તો જોડી તો બનાવી ન બનાવી એના હાથની જ વાત છે. હા, તમે જુઓ, આ તમે મારું હક પણ પહેલાં કરાવ્યું આ જલપાએ, તો હું આના જેવું નહોતો કરતો, પણ એ આ ઘરમાં આવી તો અમારી બેન શું વાંધો છે કાંઈ? વાંધો નથી, તું હાના કરતો હતો, તને બે વેણ વધારે કહેવાય સમજાવાય, પણ બેનને આપણે કદાચ ન ગમે તો દીકરીને કાંઈ બાપ થઈને છે ને વધારે ઠપકોય ન આપી શકે. પણ મારું માનવું એવું છે બાપુ, આ વાત તમે સમજો છો કે દીકરી જવાન થાય ને એટલે એને ક્યાંક સારું ઘર જોઈને પરણાવી જ પડે ને. દીકરી પારકી થાપણ જ કહેવાય, ખબર છે ને તમને? તો પછી આ બધું મારે તમને કહેવાનું? સારું, હવે આજ દાડિયા છે તો પાછું આજ શું કામ કરવાનું છે? પેલું ખાતર આવ્યું હતું એ નાખી દીધું? ખાતર જ સટાવું છું એટલે જાઉં છું. તો મેં કીધું આ બધાને રાપે સડાવી દઉં ને અને પછી ગાય વી આવું પાછો એમ. હા, એ વાત તારી સાચી છે. હો, ખાતર નખાઈ જાય અને પછી પાછું એક પાણ પવાઈ જાય એટલે કાંઈ ઉપાધિ નહીં. હા, પછી 15 દી ઉપાધિ નહીં, પછી કંઈક નીંદવા બીંદવાનું 15 દી કેડે ગોઠવશું. આવડે લોકોએ કઈ હીરાવાનું કર્યું છે કે નહીં? એટલે ભાઈ શેર તું આ જાગીને તરત ભાગવા મીણો. હવે એને બાયુને જાગતા હોય 17 કામ હોય, શિરામણ થાય એટલે બોલાવશે. એમ નહીં, આ મને ભૂખ તો લાગી હતી, પણ મેં કીધું પેલા આ મહેમાનના લીધે પેલા વાડીએ જતો હતો, મેં કીધું આવીને હીરાવું, પણ હવે તમે મને બેહાડી દીધો તો આમે મોઢા ભેગું મોઢું હીરાવીને જાવ તો ઉપાધિ હોય છે એમ. શિરામણ થાય ને એટલે હો બોલાવશે. જો આપણે ખબર જ છે કે શિરામણ થાય તૈયાર એની મેળે કામ પછી કામ આડું આવતું જાય, આપણને બોલાવે. બાપુ એક વાત કરવી છે તમને. હા બોલ ને. આ મેં છે ને જલપાને કીધું છે કે આ રાધાને છે ને થોડી ઘણી સમજાવે. હા, અને છોકરો છે ને થોડો ઘણો જો એને પસંદ આવી જાય ને તો એ પસંદ કરી લે હે એવું મને એને કીધું છે. કીધું છે, પણ હવે આ બધી વાત સામે આવે ને ત્યારે ખબર પડે. બાકી આપણે અગાઉ આ ખોટી વાતો કરીને મનને હળવું કરવું એનો કાંઈ અર્થ નહીં. અરે બાપુ, આમ મૂળ તો છોકરીની જાત કે નહીં, વાત તમને ને મને એ બેન ન કરીએ કે એની ભાભીને જ કરે, એટલે મેં એને હોપી દીધું છે. મેં કીધું આ બધું તારી ઉપર, આમાં હા પાડી દેવી જોઈએ બેન, કારણ કે મને એવું લાગે છે કે રામજી કાકા મહેમાન લઈને આવે ને ખોવડું ખાનદાન બધા હારા જ હશે, મને એવું લાગે છે. પછી નસીબની વાત છે આ બધી. હા, બાકીને જો કાંઈ અટકે તો હોવ ને વાત કરશું, બીજું શું. હા, એ તો છે જ, પણ તો હા મને લાગે હીરાવાનું થવાનું નથી, તો હું વાડી આંટો મારતો હોઉં. બરોબર, થોડોક હા તો રે ને ભાઈ, મોઢા ભેગું મોઢું, પછી ભૂખ્યા પેટે જાવું. હાલો હવે શિરામણ તૈયાર થઈ ગયું. જોયું, બહુ ઉતાવળ કરતો હતો ક્યારનો. તો મુંદડા થોડે છે રાતે, તમને ખબર છે ને 12 કલાક વહી ગયું હોય. આ ભૂખ તો લાગે કે ન લાગે? ભૂખ લાગે, પણ કામય બધા છે ને. હાલો હવે જલ્દી આવજો પાછા. હાલો મોઢું નથી કરવું બહુ. હા, તું જા. આને છે ને આ 3-4 રોટલી ખવડાવી જો એટલે હાંદ સુધી માગે નહીં. હાલ આમ ઉભો થા. એટલી કરી હોય તો સારું ને. આ ઘડ્યો હશે અટાણમાં, આવડો મોટો ગાંદડા જેવો. ઈ હાસુ છે, ઈ તારું ડો એનો હાર છે ને હાંદ સુધી ન ઉતરે. હાલ આમ. ઈ હાર ને પી ના ક્યાં તમે બધું. જય શ્રી કૃષ્ણ.
હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ વાટ જોવડાય હો, કઈ તકલીફ હતી રસ્તામાં? ના ના ભાઈ, પણ બાપુ આ રામજી કાકાને જ દેખાતા, એ કેમ નો આવ્યા? એમાં એવું છે કે એમને કુટુંબમાં એક મરણું થઈ ગયું છે ભાઈ, એટલે એ ના ગયા છે. આપણને તો કઈ વાત ન કરી રામજી કાકાએ. પણ આ અચાનક બધું થઈ ગયું, એમાં ટાઈમ ન રહ્યો હોય. હા, અચાનક થઈ ગયું ને એટલે પછી અમે તે છે ને મુલતવી રાખતા હતા, પણ વળી એમને એમ કીધું રામજીભાઈએ કે તમે લોકો જઈ આવો કે છે, અને છોકરો છોકરી બે એકબીજાને જોઈ લે ને પછી આપણે આગળ વાત કરવી છે ને તો જોવા તો જાવ કે છે. એ વાત તમારી હાચી. હા. સારું થયું તમે આવી ગયા. અમે છે ને સવારના તમારી વાટે જ બેઠા હતા. એમાં એવું હતું ને ભાઈ કે રામજી કાકા તો આવવાના જ હતા, પણ આ કોકનું એક્સિડન્ટ થયું છે એના કુટુંબમાં, એટલે એ ન આવી શક્યા. હા બરાબર. પછી અને એને ભાઈ- વાત કરી કે તમે લોકો જોઈ આવો, પછી એકબીજાને મનમેળ થાય તો આપણે આગળ વાત કરી હા લઈશું. એ વાત તો તમારી એકદમ સાચી છે. તમે એકબીજાને ગમશો તો જ પછી વાત આગળ થાય ને, નકર તો વાતે કેમ કરશું આપણે? આ તમે હું મોટો દીકરો, રાજાથી મોટો હું. હા ભાઈ બેન બે છે, એમાં મોટો આ દીકરો અને એનાથી નાની દીકરી રાધા. અને નાનપણથી મારા માં હયાત નથી. હવે એ તો ભાઈ ભગવાનની મરજી આગળ કોનું ચાલે છે. તો તમે તમારા પરિવારમાં માં દીકરો બે જ? હા, આ મારો એકનો એક દીકરો છે. મારા બાપુ, હું નાનો હતો ને ત્યારે જ એક ગંભીર બીમારીમાં મૃત્યુ પામ્યા છે. ત્યારથી અમે મા દીકરો એકલા જ રહીએ છીએ. હવે દીકરી તમારી હા, એ અંદર કંઈક કામ કરતી છે, પણ પેલા થોડી ઘણી વાતચીત કરીએ પછી બોલાવીએ. પણ એ તો ભાઈ તમે કીધું મેં કીધું ભગવાનના હાથની વાત છે. મારે એમ જોની નાનપણમાં માં વહી ગયા, એવી રીતે તમારે તમારા બાપુજી હયાત નથી. પણ પૂછવાની વાત એ હતી કે તમારે આમ જમીન બમીન કેટલીક છે? અમારે 30 વીઘા જમીન છે અને ભગવાનની દયાથી સારું છે બધું. બરાબર છે. તો સારું કહેવાય. જમીન છે એ તો બહુ સારી વાત છે. ઘર ખોડ આમ ઠીકઠાક છે કે? અરે બધું વ્યવસ્થિત છે. કહેવાય ને કે ઉપરવાળો મહેરબાન છે. આ ખેતીવાડીમાં સારું છે, પાણીવાળી જમીન છે, અને હું પણ ખેતી કરીને જ અમારું ગુજરાન ચલાવું છું. અને તો રામજી કાકાએ બધું અમારા વિશે તમને જાણકારી આપી જ દીધી હશે. હા, અને રામજી કાકા છે ને એ અમારા નજીકના સગા જ થાય છે, એટલે એને જ ઠેકાણું બતાવ્યું કે તમે જોઈ લો, જાણી લો. પછી તમારે નજીકના હગા થાય એવા થઈ, પણ અમારે રામજી કાકા પાછો ઘર જેવો સંબંધ હો. મારા બાપુ અને રામજી કાકા હારે રમીને મોટા થયા છે. પણ ભાઈ, આ હક પણ થાવું ન થાવું એ ઉપરવાળાના હાથની વાત છે, પણ નસીબ કરે અને તમારી દીકરીને મારો દીકરો ગમી ગયો અને મારા દીકરાને જો તમારી દીકરી ગમી ગઈ ને તો તમારી દીકરી મારા ઘરે દુખી નહીં થાય. હા તો કાંઈ વાંધો નહીં. જલપા, રાધાને બોલાવીને લાઈને. તમારે જમીન કેટલી છે? અમારે જો માતાજીની દયાથી 70 વીઘા જમીન છે, કાંઈ ઘટતું નથી. આ જોઈ જુઓ, તમારી સામે છે બધું. હા, સારું કહેવાય ને. તમે આમ ખેતી જ કરો છો ને? હા, ખેતી જ કરું છું. આરામ. મતલબમાં કે આપણે મહેનત નથી કરતા, દાડિયા દપાડિયા કરીને બધું કરાવી લઈએ. હા, એ તો અત્યારે બધા એવું જ કરે છે. અમારે એવું જ છે ભાઈ, આ દેખરેખ રાખવા જાય મજૂર કર્યા હોય તો. જો આ અમારી બેન આવી. હા, હવે આ સમય પ્રમાણે છે ને થોડોક બધો બદલાવ આવતો જાય છે. જો તમારી ઈચ્છા હોય તો આ દીકરો અને દીકરી બે વાતચીત કરી લે એકાંતમાં. આ તો છે ને મારા મોઢાની વાત તમે છીનવી લીધી. હું કહેવા જતી હતી પણ તમે બોલી ગયા. લ્યો, આ બહુ સારી વાત કરી. હા, તો મને એમ થયું કે તમે મહેમાન થઈને આવ્યા છો અને આ વાત બોલવામાં તમને હોકમણ થાય, એટલે હું દીકરીનો બાપ છું છતાં કહું છું અત્યારે સમય છે. આ ને બાપુ તમે સારું થયું કહી દીધું, કારણ કે આ છે ને મેં તમને આગળ નહોતું કીધું કે હેરના રિવાજ છે ને આ ગામડામાં બધા આવી જ ગયા, એટલે આપણે આ છે ને કરવું જ પડે. કારણ કે જોવા આવ્યા હોય ને એ આપણને કહી ન શકે. હું એટલે આપણે સામેથી કહી દેવું પડે. શું કેવું વાત સાચી છે. હા તો કાંઈ વાંધો નહીં. તો જો આ મારી બેન છે અને તમારા દીકરાને વાતચીત એકલામાં કરવી હોય તો કરી શકે છે. અમે બરાબર ને બેન? ખુશ છો ને તું? તો જા વાતચીત કરી લો બે એકલામાં, એટલે તમને સમજ પડે એકબીજાને ગમવું ન ગમવું ખબર પડી જાય.